જય હિન્દ, જય માતાજી ભાઈબંધ બધાને. આપણે ભાઈ રજા થઈ ગઈ છે અને આપણે હવે ઘરે આવવા માટે નીકળી જઈએ છે. ભાઈ વહીથી કોઈ ટ્રેન તો હતી નહીં, એટલે એના માટે આપણે ફ્લાઇટથી જવું પડે ઘરે. તો હવે આપણને મૂકવા માટે એક ગાડી આવે છે, તો ગાડીમાં આપણે બેઠા છીએ. આપણી ગાડી ભાઈ તો હવે વહીથી જઈશું આપણે એરપોર્ટ. અને એરપોર્ટમાં ભાઈ ફ્લાઇટમાં કેવી રીતે બેસવાનું, ભાઈ ચમચમ હોય, બધું કેવી રીતે હોય બધું તમને દેખાડશું. તો હાલ આપણે ઇમ્ફાલ સિટીની અંદર છીએ, મણિપુરની રાજધાની છે. અને અહીંથી આપણે ગુજરાત કમસે કમ 3000 કિલોમીટર થાય. ફ્લાઇટમાં જાઉં તો ભાઈ આપણે અત્યારે પહોંચી ગયા છીએ ઇમ્ફાલ એરપોર્ટની અંદર. આ કંઈ એરપોર્ટનો નજારો છે. આપણે હજી ફ્લાઇટની વાર છે, તો આપણે મતલબ બેસું થોડી વાર, બેસી થોડા ઘણા ટાઈમ પાસ કરી પછી જઈશું. તો આગળ કઈ રીતે જવાનું હોય બધું તમને બતાવીએ. ચાલો તો ભાઈ સૌથી પહેલાં આપણે આપણા બેગને બધું ચેક કરાવવું પડે. તો આપણે હવે બેગ ચેક કરવાની લાઈનમાં ઊભા રહી જઈએ છીએ. તો ભાઈ બેગ ચેક કર્યા પછી આપણે હવે નીકળી ગયા થોડા આગળ, અને ત્યાં જઈને હવે બોર્ડિંગ પાસ કઢાવવો પડશે. તો ભાઈ બોર્ડિંગ પાસ કઢાવવા માટે આટલે આપણું બેગ મૂકવું પડે, વજન ચેક કરે. અને આટલે આપણું બેગ મૂક્યા પછી બેગ આપણને મળે છે અમદાવાદ. તો ભાઈ ટિકિટ છે આપણી. અહીંથી દિલ્હી જાઉં, દિલ્હીથી હોલ્ડિંગ છે થોડું, ત્યાં ઊભું રહેવું પડશે, પછી જાઉં. આટલે કણ આપણે બધું મોટું બેગ તો હાલ દીધું, હવે જોઈએ નાનું બેગ ચેક કરાવવું પડશે અહીંથી. તો નાના બેગમાં જે બી ઇલેક્ટ્રોનિક આઇટમ છે એ બધી ગાડીને આ ડબ્બા મૂકી દેવાની. આપણે આપણી ગાડીને મૂકી દીધી. મોબાઈલ જે બી તમારા જોડે હોય ગાડીને મૂકી દેવાનું. તો એ બધું ચેક કરાયા પછી આપણે હવે પહોંચી ગયા આગળ. હવે આપણે સામે 3 નંબર ગેટ છે ત્યાંથી જવાનું, પણ હજી સુધી થોડી વાર છે. તો વેટીગાળા થોડું વેઇટ કરીશું એટલે બેસું. તો ભાઈ આપણે વેઇટિંગ થયું ખતમ, અને હવે આપણે લાઈનમાં ઊભા રહી ગયા. આપણે ફ્લાઇટ આવવાની આગળ તૈયારી છે, એટલે હવે અહીંથી જાઉં બહાર ગેટ. ભાઈ આપણે એરપોર્ટના બહાર આવી ગયા, અને હવે વૈગણથી આવી રીતના બસ આવશે. આપણે એર ઇન્ડિયાનું છે, તો એર ઇન્ડિયાની બસ આવશે અને એમાં બેસી જવાનું છે. બસમાં બેસીને ભાઈ ડાયરેક્ટ આપણને લઈ જાય બલુર જોડે. આ બધા બેહવાવાળા જ છે, જોઈ લો. અને આ રહ્યું ભાઈ એરપોર્ટ, ઇમ્ફાલનું એરપોર્ટ છે. લોકેશન જુઓ ખાલી ભાઈ, એકલા પહાડ એ ગોરે મોરે જો અહીંયા. તો ભાઈ બીજું ને હવે આમાં બેસવાનું છે. બેસીને પછી જા આપણે બલુર આવશે આગળ, અમે જઈને બેસી જા. તો ભાઈ હોમમાં દેખાતું હશે તમને, આપણે બલુર જો પેલું પડ્યું, અને એટલે જવા માટે આપણને બસ લેવા આવે. સુવિધા ફૂલ છે. હા ભાઈ છે લોકેશન જોઈ લો. અને આપણી બસ પણ આવી ગઈ છે. તો હવે આપણે આ બસમાં બેસીશું. અહીંથી બેસીને આપણને લઈ જાય બલુર જોડે. બસ રેડો અંદર જઈએ, ભાઈ બસમાં ચડીએ. ભાઈ બસમાં સીટો બહુ ઓછી છે, થોડી સીટો હોય એટલે ભાઈ અડધાને ઊભું રહીને જવા પડે ને અડધાને બેસવું પડે. તો ઉતરી ગયા આપણે હવે બસમાંથી નીચે, અને જોઈ લો ભાઈ વલુર આવ્યું. બધા આપણા પહેલાં જે બસ આવી હતી બધા ચડવા મળ્યા અંદર. દરવાજાથી ચડે, અડધા આગળના દરવાજાથી ચડે. હવે તો આગળ થઈને ગયા હતા, પણ ના પાડે કે ભાઈ તમારી સીટ પાછળ તો તમે પાછળ થઈને જ બેહો. તો આપણે હેડ્યા પાછળ બેહવા, અને પોપું આવીને છે બેઠા વહેલું રાખું. જોઈ લો પાછળવાળા દરવાજે આવી ગયા. હારી ભાઈ એન્જિન છે, અને
અને પાછળનો દરવાજો છે. અને આ ટોલી છે ની ખબર હે, આમાં બધાનો જે બેગ છે ને બધા ભરી અને બલૂનમાં ચડાવવામાં આવે આમાં ડાયરેક્ટ. આ ભાઈ એના પાછળ જે પોખા છે એના પાછળ દરવાજો. ટાયર દેખાતો હોય તમને, જોઈ લો ભાઈ ટાયર છે. દરવાજો અંદર જઈને બતાવું હજી બધું પહોંચી ગયા એકદમ નજીક જ, એકદમ બાજુ પહોંચી ગયા. હા અને દરવાજો હે, દરવાજામાં એન્ટ્રી કરવા. પહેલો પગ મેલ્યો મેં બલૂરમાં, બીજો પગ મેળવો પણ અરે આગળ વાળો કહે તાણે કે મેલા આવું હોય ભાઈ. દરવાજામાં અંદર એન્ટર થતા આવું જોવા મળે તમને. બલૂનમાં ભાઈ એન્ટ્રી કરી દીધી. અંદરથી આવું કોક હોય, અંદરથી બસ જેવું લાગે, લેક્ચરે બેઠા હોય એવું. આપણે પાછા આવીને બેસી ગયા બલૂરમાં. આપણે સીટ મળી ગઈ, વચ્ચેવાળી સીટ મળી અને બારીવાળી સીટ મળી ને. બલૂરમાં તો બેસી ગયા ભાઈ, જોઈ લો. અને કંઈક બહારનો નજારો આવે છે, બારી જે આવું દેખાય થોડું જોઈ લો. આ પોખું છે મોટું બધું. અચ્છા આ સોપડી હાલી લઈએ બલૂનને શું કરવાનું શું ના કરવાનું. ફોટા હળવી હોય તમારે જેવો તો પેલા હારી વાંચી લેવાનું અને પછી છે ને બલૂનમાં બેહવાનું. સોપડી તમારા માટે કાઢી લીધી ભાઈ મેં, જોઈ લેજો છે એનું. હા ભાઈ કોઈ ખાવાનું પીવાનું મંગાવવું હોય ને તમારે તો એનું છે મેન્યુ, એના જેવું જ છે ગણ લો. બધું અંદર મૂકેલું હોય શું શું છે. અને હારી શું છે ખબર, હારી બહુ કોમની વસ્તુ છે. આમાં છે કે તમારે કોઈ ઉલટી થતી હોય તો આમાં ઉલટી કરીને ભાઈ મેલ દેવાનું, એ લઈ જાય રે આવીને. कैबिन में हवा का दबाव कम होने पर ऊपर बने पैनल से ऑक्सीजन मास्क अपने आप नीचे आ जाएंगे. ऑक्सीजन मास्क को अपनी ओर लीजिए, नाक और मुंह पर लगाइए और सामान्य रूप से सांस लेते रहें. अपना मास्क लगाने के बाद अपने यात्री की मदद करें. फुलाना और छेड़ना सख्त मना है. इस जगह पर आपातकालीन निकास है. 2 द्वार सामने, 2 द्वार पीछे और विंग के ऊपर 4 खिड़कियां. इन्हें निकास संकेतन से पहचाना जा सकता है. ઉડી ગયું ભાઈ, ઉપર ચડી ગયું આપણે કમ્પ્લીટ. હવા ઉડી ગયું છે આખું વિમાન. હવે ઉપરનું લોકે મતલબ નજારો જોઈ લો તમે, શું દેખાય ઉપર રહીને. હજુ વધારે અત્યારે નહીં જોયું, થોડું થોડું ચદર જોઈએ. કોઈક આવું દેખાય ઉપર ચડ્યા ભાઈ વિમાન. વાદળથી ઉપર ઉડેરું હે હાલ તો, જોઈ લો તમે, વાદળ દેખાતા જ છે. Few moments later. ભાઈ હવે અમદાવાદ પહોંચવા થયા અને આ ભાઈ વડોગા મારવા મળ્યું છે બધું, જોઈ શકો તમે બધા. હવે
બધા નીચે દેખો ભાઈ મોટી મોટી બિલ્ડિંગ. તો ભાઈ આ છે કોઈક અમદાવાદનો આપણો ઉપરનો નજારો તમે જોઈ શકો. ઉપર દેખાય અમદાવાદ આવું જોઈ લો. થોડા જ સમયમાં આપણે ભાઈ ઉતરી જવા નીચે. હવે ભાઈ એકદમ આપણે નીચે આવવા થઈ ગયા. ઉતરવાની તૈયારી છે. જોઈ લો ઉતરે એટલે જેવું લાગે ફ્લાઇટ એકદમ નીચે એવો એરપોર્ટમાં આવી ગયા કમ્પ્લીટ. હવે પડ્યા હમ મેં બોલું રનવે ઉપર જ છે. બસ થઈ ગયું લેન્ડિંગ પૂરું. અડ્યું ભાઈ અડ્યું ભાઈ. ભાઈ આપણે અમદાવાદમાં એકદમ સેફટી લેન્ડિંગ થઈ ગયું. આપણે આ બરોબરથી ઉતરીને આવી ગયા પાછામાં બેસી ગયા બસમાં. આપણે લેવા માટે બસ અહીંથી આપણે લઈને જાય ડાયરેક્ટ અંદર એરપોર્ટમાં. આપણે બેગ લઈને જવા પાછા ફ્લાઇટ જોઈ લો. ઉતરીને આવી ગયા અમદાવાદ એરપોર્ટમાં આવી ગયા. અને અહીંથી આપણે બેગ લેવાનું છે. આપણું વાદળી કલરનું બેગ છે. હવે બેગ ઓમાં આવશે એડિંગ. આ પટ્ટામાં દેખાય આપણે જો અહીંયાથી બેઠા હતા ને ઈકણ મેલી હતું તારનું બેગ હવે આટલા આવીને મળશે આપણે. તો જોઈએ આપણું બેગ આટલા આવી જાય. આ પટ્ટામાંથી આપણે બેગ મળશે આપણું આવશે. લગભગ તો આપણું બેગ આવે જ રહ્યું છે પહેલા નંબરમાં. વાદળી કલરનું બેગ છે આપણું જ લાગે આવ્યું. તો લઈને ફટાફટ આપણે બધી નીકળ્યા. તો જેટલું જલ્દી બને એટલું પહોંચી જાય ઘરે. તો ભાઈ આ વાદળી કલરનું આવે આપણું જ બેગ છે. આવી બેગ જોઈ લો અમદાવાદવાળું. વજન તો કોઈ નહીં ગાડી લીધું બેગ. ફાઇનલી ભાઈ આપણે આપણું બેગ મળી ગયું છે. અને આપણે હવે હેડ્યા હા ઘરે જવા માટે બહાર. જોઈએ બહાર જવાનો રસ્તો ગોતીએ ફટાફટ. બધું જલ્દી મળશે નહીં. એરપોર્ટ હે બહાર જવાનો રસ્તો મળી ગયો આપણને. હવે લઈને હેડ્યા આપણે બહાર જઈને ફટાફટ ગાડી જોઈ જાય કોઈ બી. અને લઈને અહીંથી નીકળશે અડાલજ ચોકડી. અડાલજ ચોકડીથી આપણે પાટણ જવા માટે કોઈ બી બસ મળી જાય તો હેડો તા. તો ફાઇનલી આપણને મળી ગઈ રિક્ષા. અને આપણે હવે રિક્ષામાં બેસીને નીકળી ગયા અડાલજ ચોકડી. તો ફાઇનલી ગઈ આપણે પકડી લીધી છે હવે બસ. અને બસ છે ભાઈ શિવપુરવાળી. પછી આપણે જાઉં શિવપુર. અને શિવપુરથી આગળ જોઈએ શું કરીએ. તો સાધન મળે તો મળે, બાકી ઘરે ફોન કરી દેવું. આગળ ભાઈ લેવા આવી ગયા ગાડી લઈને. તો જોઈએ ચલો આગળ. હાલ તો આપણે અડાલજથી આગળ નીકળી ગયા. તો ભાઈ આપણે હવે મહેસાણા પહોંચી ગયા. મોજ પડી ગઈ હવે. અને હવે જાય મહેસાણા ડેપોન જાય બસ. અને અહીંથી હજી આપણે જવાનું આગળ સિદ્ધપુર. અને
સિદ્ધપુરથી પછી આપણે ફોન કરશું તો લેવા આવશે આપણે ઘરે ભાઈ જો આપણી મહેસાણા આપણે નીકળી ગયા હવે મહેસાણાથી સિદ્ધપુર ભાઈ તો ભાઈ આપણે કાકોસી ચોકડી પહોંચી ગયા આમ આપણું બેગ આપણે રહ્યા પછી હવે રિક્ષામાં બેસી જા કાકોસી ઉઠી જા પછી તો ભાઈ આપણને ગાડી લેવા છે હવે જઈએ ઘરે પહોંચવા થયા હવે 20 કિલોમીટર છેટું હોય ઘર ભાઈ આપણી ગાડી આવી ગઈ છે આપણી ગાડી હવે ગાડીમાં બેસી સામાન બામાન બધા મળી દીધા મારો છેલ્લો મળી દીધો અને આપણે બે હવે જઈએ ઘરે તો મળશું હવે નવા વ્લોગમાં તો જોડો તા જઈએ તો ફાઇનલી ગાઈઝ આપણે પહોંચી ગયા મહાકાળી માના મંદિરે હવે અહીંથી દર્શન કરીને સીધા જઈશું ઘરે